આ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે અપૂર્ણાંક સ્વરૂપ વિશે અભ્યાસ કરી ગયા. આ અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવતા દશાંશ સંખ્યાઓ મળે. પ્રથમ આ દશાંશ સ્વરૂપમાં અંકોનું સ્થાન જાણીએ. જેમ કે મેં અહીં એક સંખ્યા લખી છે 145.269 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એ શું? તો ચાલો તે વિશે વધુ સમજ મેળવીએ. અહીં આ સંખ્યાને, આ દશાંશ સ્વરૂપને મેં અહીં આ મુજબ લખી દરેક અંકની નીચે તેનું સ્થાન દર્શાવેલ છે. જેમાં અહીં આ વચ્ચેનું બિંદુ પોઈન્ટ તે દશાંશ ચિહ્ન દર્શાવે છે અને આ દશાંશ ચિહ્નની આગળના અંકોથી બનતી સંખ્યા તે પૂર્ણ સંખ્યા છે. અહીં આ 145 તે પૂર્ણ સંખ્યા છે, જ્યારે પોઈન્ટ પછીની તે અપૂર્ણાંક દર્શાવે છે. હવે આ પૂર્ણ સંખ્યા 145માં આપણે અંકોના સ્થાન વિશે અભ્યાસ કરી ગયા. જેમ કે અહીં 145માં અંક 5નું સ્થાન છે એકમ, એટલે કે એકમના સ્થાનમાં અંક 5. એ મુજબ દશકના સ્થાનમાં અંક 4 અને સોના સ્થાનમાં અંક 1 છે. આમ એકમ, દશક, સો આમ પૂર્ણ સંખ્યાઓમાં આપણે અંકોના સ્થાન વિશે અભ્યાસ કરી ગયા. હવે અહીં આ દશાંશ સ્વરૂપમાં પોઈન્ટ પછીના અંકોના સ્થાન વિશે સમજીએ તો પોઈન્ટ પછીની તરતની સંખ્યા, તરતનો અંક, જેમ કે અહીં 2 છે તો 2 તેનું સ્થાન છે દશાંશ. અને દશાંશની પછીના, તરત પછીના સ્થાન તે શતાંશનું સ્થાન કહેવાય. આમ અંક 6નું સ્થાન છે શતાંશ. જ્યારે શતાંશના તરત પછી આવે સહસ્ત્રાંશ. આમ અંક 9નું સ્થાન છે સહસ્ત્રાંશ. આમ દશાંશ ચિહ્નના તરત પછી દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ.